टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું કુશાગ્રવર। ભગવા વસ્ત્રો વિશ્વાસ, સંયમ અને સંસ્કારનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ જ્યારે સોશિયલ મીડિયામાં કેટલાક કથિત વિડીયો વાયરલ થાય અને સાધુ વેશમાં બેઠેલા લોકો પર જ ગંભીર આક્ષેપો ઉઠે, ત્યારે સવાલ માત્ર એક આશ્રમનો નથી રહેતો, સવાલ આખા સંત સમાજની વિશ્વસનીયતાનો પણ બની જાય છે। સરખેજ અને કેવડિયાના ભારતી આશ્રમને લઈને સોશિયલ મીડિયામાં અનેક દાવાઓ થઈ રહ્યા છે। જો કે અમારી ચેનલ આ વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ કરતી નથી, પરંતુ જો તપાસમાં આવા કૃત્યો સાચા સાબિત થાય તો એવા લોકોને ભગવાનો નહીં, પરંતુ સીધા જ સંસારનો માર્ગ પસંદ કરવો જોઈએ। આસ્થાના નામે અશ્લીલ લીલાઓ હવે બિલકુલ નહીં ચાલે, અને આજે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે। આપણી સાથે સામાજિક કાર્યકર અતુલ દવે આ ચર્ચામાં જોડાયા છે, અને સાથે જ ધર્મગુરુ ડૉક્ટર જ્યોતિનાથ મહારાજ આપણી સાથે જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે। શરૂઆત બાપુ આપનાથી કરું, કારણ કે ભગવાને લજવતો એક આ કિસ્સાઓ હજુ પણ સામે આવી રહ્યા છે। એક બાદ એક અગાઉ પણ અનેક કિસ્સા સામે આવ્યા, ફરીથી આ જ પ્રકારની હરકત છે જે ભારતીય આશ્રમના આ કથિત વિડીયોથી સામે આવી રહી છે। અનેક સવાલો ઉઠી રહ્યા છે। મૂળભૂત વાત કરવામાં આવે તો હું એમ કહી શકું કે આ એકચ્યુઅલી ઘણી દુઃખદ ઘટના છે। આવા બનાવો બને ત્યાંથી ભગવો લજવાય છે। ભગવાનને કલંકરૂપ ઘટનાઓ વારંવાર થતી રહે છે। સંપ્રદાય ગમે તે હોય પણ થાય છે એ નક્કી છે। આવું જ્યારે થાય ત્યારે તેની પર ઇનિશિયેટિવ એક્શન પહેલા જેને ભેખ પહેરાયો છે તે ગુરુએ લેવો છે। ગુરુના લીધા પછી પણ એક્શનમાં ન પત્તો ખાતો હોય તો હંમેશા એના અખાડાના અધ્યક્ષોએ લેવો જોઈએ। સમાજની અંદર આ એક પ્રણાલી છે દરેક સંપ્રદાયની પોતાની, તેના અમલ થવો જોઈએ। આજે થાય છે શું કે એક ત્રીજા નંબરમાં કોઈ ફરિયાદ ન દાખલ થતા ફરિયાદ સુઓ મોટો લઈને તમે આમ અત્યારે રાજકીય કોઈ મેટરમાં કોઈ ગમે તેનું સ્ટેટમેન્ટ કરો તો તમારી ધરપકડ કરવા પોલીસ આવી જશે। વોટ્સઅપ, ફેસબુક પરથી લઈને વોટ્સઅપ પરથી લઈને ઇન્સ્ટાગ્રામ પરથી વિડીયો વાયરલ થાય છે સંતોનો, ને આવી રીતનું થાય છે તો તેમાં કેમ એ વચ્ચે ઇનિશિયેટિવ પોલીસ નથી લેતી? શું મોટો કેમ દાખલ નથી થતો? આ મોટો પ્રશ્ન ઉભા થાય છે। કેમ ઢાક પીછડો કરવામાં આવે છે? કારણ કે આ બધી વસ્તુ ક્ષમ્ય નથી। આ તમને આપેલી સત્તા, એટલે કે તમને આપેલી સમાજ તરફથી એક જવાબદારી છે, અને તે જવાબદારીનો દુરુપયોગ થાય છે। ક્યાંક ને ક્યાંક સમાજ લજવાય છે, એના લીધે સનાતન ધર્મ લજવાય છે। એટલે આ બાબતે ઉગ્રતાની રાહે કાર્યવાહી કરવી જ જોઈએ, ને આને ખરેખર આ ઘણી દુઃખદ બિના છે। આ કેટલી કે ક્યારની છે, કેટલી જૂની છે, કારણ કે આ બનાવો હોય છે ત્યારે ઘણી વખત પાછળથી નીકળતા હોય છે, લોકો ગભરાટના માર્યા બહાર પણ નથી આવતા હોતા। આ સત્ય ઘટનાઓ છે। બિલકુલ બાપુ, અત્યારની જે સ્થિતિ છે, કારણ કે એક બાદ એક જ જગ્યા પરથી વિવાદો સામે આવી રહ્યા હતા, અને હવે શું આગળ પણ સંત સંમેલન થાય કે પછી જે સંત સમાજની જે સંસ્થાઓ છે તે કોઈ પગલાં ચોક્કસથી લેશે કે નહીં આ ઘટનાઓ આવ્યા બાદ? કુશાગ્રહ જો ગણતરી કરીએ તો અમારામાં એવું હોય છે કે જે તે સંપ્રદાય હોય ને તે સંપ્રદાયના વડાએ પર પગલાં લેવાના। બીજા સંપ્રદાય વાળા આવે, હું આ સંપ્રદાયનો છું, હું એ સંપ્રદાયમાં ન બોલી શકું, એ અમારી લિમિટ હોય છે। એટલે જે સંપ્રદાય હોય તે સંપ્રદાયના વડાએ કરવાનું હોય છે, તે વડા જવાબદારી હોય છે। અમે જાણ કરી છે, એ લોકો એક્શન લેવાના હોય છે, અને ત્યાંથી એમના ગુરુએ પગલાં લેવાના હોય છે। જેને ભેખ પહેરાવે છે, જે ભેખ આપે છે તે ભેખ લઈ પણ શકે છે, ત્યાંથી ચાલુ થાય છે। ત્યાં સુધી અમે કંઈ કરી શકતા નથી, પણ કાયદાકીય રીતે તો હું એમ કહું કે સરકારે ઇનિશિયેટિવ લેવું જોઈએ, એ વધારે જરૂરી। બિલકુલ બિલકુલ। તો અતુલભાઈ, એ જ સવાલ કરી રહ્યો છું કે જે રીતે અત્યારની પરિસ્થિતિ આ સમગ્ર સામે આવી, આ વિડીયો સામે આવ્યા છે, યુવક આપને મળેલા છે, યુવકને આપ મળ્યા હતા, તે દરમિયાન યુવકે જે સમગ્ર વ્યથા છે શું કહી હતી, અને સાથે જ આ વિડીયો જે પુરાવા આપ્યા છે તે વિડીયો ક્યારના છે તેને લઈને શું માહિતી?
પરમ દિવસે રાત્રે મળ્યો હતો. એને સોશિયલ મીડિયાના માધ્યમથી મારો સંપર્ક મારો નંબર લઈને કર્યો હતો. એને એવું કીધું કે ભાઈ મારે આપણને મળવું છે અને એક કામ છે. એટલે ભાઈ મને મેં કીધું જે કામ હોય ફોનમાં કહો. તો એમને એવું કીધું ભાઈ ફોનમાં હું કહી શકું એમ નથી, રૂબરૂ મળીને કહીશ. તો મેં કીધું આવી જાઓ રૂબરૂ મળવા માટે. પછી ભાઈ મને રૂબરૂ મળવા માટે આવ્યા હતા. ત્યારે એમને મને બધી આપવીતી કરી કે ભાઈ મારી સાથે આવું થાય છે, આમ થાય છે, તેમ થાય છે. તો મેં એમને કીધું એ વાત બધી બરાબર છે, પણ આપની પાસે કોઈ એ બાબતનો સબૂત કે પુરાવો છે ભાઈ? એટલે કે હા, મેં એક વિડીયો ઉતાર્યો છે. એટલે મેં કહ્યું મને વિડીયો બતાવો. એટલે એમને વિડીયો બતાવ્યો તો બહુ નક્કર પુરાવો હતો ને ખૂબ જ ગંદુ કામ આ ઈકા ભારતી કરી રહ્યા હતા. ઘટના છે સરખેજ આશ્રમ, ભારતી આશ્રમ સરખેજની છે. અને ત્યાં જે વ્યવસ્થા સંભાળે છે ઈકા બાપુનો આ વિડીયો છે. અને એ વિડીયોમાં ઈકા બાપુ આ યુવાન સાથે હસ્તમૈથુન કરાવી રહ્યા છે. એટલે એની સાથે મેં વિગતવાર વાત કરી ત્યારે એને કીધું કે ભાઈ હું અહીંયા નોકરીની શોધમાં આવ્યો હતો ને અહીંયા પીજી ચાલે છે. તો એ પીજીમાં હું રોકાયો હતો. અને એ દરમિયાન બાપુએ સેવાના નામે મને રૂમમાં બોલાવ્યો. અને પછી પહેલાં કે હાથ પગ દબાવો ને પછી ધીમે ધીમે આવા બધા કૃત્યો કરાવ્યા. અને વધુ પડતું જ્યારે મને લાગ્યું કે ભાઈ દર બીજા દિવસે મારી સાથે આવું કરવામાં આવે છે, એટલે પછી મેં નક્કી કર્યું કે આ લોકોની કરતૂતો મારે ઉઘાડી પાડવી જોઈએ. અને એટલે મેં આ વિડીયો બનાવ્યો છે. અને વિડીયો પછી એટલા માટે આપણે સાર્વજનિક કરવો પડે કે ભવિષ્યમાં કોઈ યુવાન સાથે કોઈ પણ આવો જે હેવાન છે આને સંત તો કહી જ ના શકાય. સનાતન ધર્મના માટે કલંક છે આવા લોકો. એટલે આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય. અને ભવિષ્યમાં જે કોઈ આવો હેવાન હોય આવું કૃત્ય કરતાં 100 વાર વિચાર કરે. અને જે ભોગ બનેલા યુવાનો છે, કેમ કે એને મને જ્યારે વાત કરી ત્યારે એવું કીધું હતું કે આ બાપુ એવું મને કહેતા હતા કે ભાઈ તારા જેવા અનેક છોકરાઓએ મને આવી રીતની સેવા આપી છે. એટલે આજે જ અમે 6 વાગે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવવા જવાના છીએ. અને પોલીસને યોગ્ય પુરાવા પણ આપીશું. પણ મારી મીડિયાના માધ્યમથી, આપણી ચેનલના માધ્યમથી સરકારને પણ વિનંતી છે, સંત સમાજને પણ વિનંતી છે કે આવા જે સંતો છે એમના ઉપર નીતિ નિયમો લાગુ કરવામાં આવે. અને જો એનું પાલન ન કરે તો એવા લોકોને આશ્રમમાંથી તગડી મૂકવામાં આવે. અને સરકારને મારી વિનંતી છે કે આ બાબતે એક SITની રચના કરી અને આવા જે ભોગ બનેલા બાળકો છે એની ઇન્ટરનલ તપાસ કરાવવામાં આવે. અને બહુ ઘનિષ્ઠ તપાસ કરાવશો તો મને એવું લાગે છે કે અનેક આશ્રમોમાં આવા કુકર્મોના ધંધા ચાલતા હશે અને અનેક યુવાનો આ રીતે ભોગ બન્યા છે એવું મારું માનવું છે. બિલકુલ, એટલે અનેક એવા નામો પણ સામે આવી શકે છે અતુલભાઈ, એવું આપ કહી રહ્યા છો. સાથે બાપુ એ પણ જાણવું છે કે જે રીતની આ ઘટનાઓ સામે આવતી હોય, સંત કારણ કે એટલા પૂજનીય, આપણે જ્યારે કોઈ સંતને મળીએ અને સનાતન ધર્મની અંદર આપણે નતમસ્તક તેમને થઈ વંદન કરતા હોય, અને તે દરમિયાન જ્યારે આવી પ્રકારની લાંછન એ ભગવા પર જ્યારે લાગે ત્યારે અનેક દુઃખ છે તે તમામ સનાતનીઓને થતું હોય. સંતની પરિભાષા શું તે સમાજને સમજાવવાનું પણ અત્યારે સમય આવી ચૂક્યો છે. આપના અનુસાર પ્રમાણે સંતની પરિભાષા પણ શું છે તે જણાવો. સંત એટલે શું? સતને માથે પણ અનુસ્વાર લાગે ને ત્યારે સંત થાય. પહેલી વાત તો ત્યાંથી જ આવે. બીજા નંબરમાં સાદું જીવન તે સાદું હોય. તમે આજના જમાનાને મેળ કરવા માટે કે તમારી દોડાદોડી મેળ કરવા માટે ગાડી વાપરો તેનો વાંધો નથી, કદાચ તમે એસી વાપરો તેનો વાંધો નથી, પણ અતિશય તમારા સંપ્રદાયને, તમારા ધર્મને, તમારા બેસિકલી તમારે જો કમાવું છે ને ધંધો જ કરીને જીવવું છે તો પછી ભગવા શાના માટે કર્યા? ભગવત પહેર્યા છે તો ધંધાની કોઈ અવકાશ નથી હોતો. સંત કદી વેપારી ના હોઈ શકે. સંત કદી કોઈ પણ બાના હેઠળ ધંધો કરતો ના હોવો જોઈએ. આશ્રમ ચલાવવો છે તો આશ્રમ સેવકોના આધીન ચાલતું હોય છે, કોઈ પ્રોબ્લેમ નથી. હું કરું છું ના હોય એમાં સેવકોની સેવાથી થતું હોય તો મારું કશું જ નથી. લોકોનું છે આ ભાવના હોવી જોઈએ. આ બધી ભાવના જતી રહે છે અને પછી થાય છે તે શું કે એક પ્રકારની પ્રણાલીઓ ઊભી થાય છે અને તે પ્રણાલીઓ વ્યભિચાર તરફ, અતિ નાણાં, અતિ આવક, આ બધું વ્યભિચાર તરફ લઈ જાય છે. કારણ કે આ વસ્તુ દુઃખદ છે. હું કહું ફરી કે સંતની પરિભાષાથી, કારણ કે સંયમ એક મોટો મુદ્દો છે ને જ્યારે સંયમ એટલે જીભથી સંયમ, વતનથી સંયમ, કર્મથી સંયમ, બધે સંયમ ને સંયમની એક કહેવાય કે જે સીમા ઓળંગી જાય ત્યારે સંતત્વ પ્રાપ્ત થતું હોય. ખરેખર તો બેઝિકલી
અમે એવું કહીએ કે એક પ્રકારના સંયમમાં જીવે ને બેહદ પણ જીવે. જ્યારે પોતાની હઠયોગ ને બધું કરવું હોય ત્યારે બધા સંયમો તોડીને જીવે, તેને કોઈ વાંધો નથી. પણ સંયમ જ્યાં સમાજની વચ્ચે જીવે છે ત્યારે સમાજને લક્ષીને જે સંયમોની જરૂર છે તે તો જોઈ છે. બાપુ, અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે અને આવા વ્યક્તિને આપણે સંત કઈ રીતે કહી શકાય? કારણ કે જે રીતે કૃત્ય કર્યું છે, અમે કૃત્ય એમનું દર્શાવી પણ નથી શકતા, એટલો અશ્લીલ વિડીયો સામે આવ્યો છે. સંતની વાત આપણે કરીએ, આને સાધુ કહેવું તો કોઈ પહેલો અધિકાર નથી. જો આ વિડીયો સામે આવ્યો અને વિડીયો આવ્યા બાદ આપણને ખબર પડતી હોય તો અનેક સવાલો પણ અત્યારે ઉઠશે અને હવે પગલાં એ પણ લેવાની જરૂરી છે. કારણ કે આવા સંતોને પકડી અને ભગવા ત્યાં આગળથી તેમને ઉતારી સંસારના જીવનમાં પાછા મૂકી દો. જો આમનાથી એ પ્રકારનું એ સંયમ ના જળવાતું હોય, એ પ્રકારની તેમને મર્યાદા ના ખબર હોય તો પછી આ સંત કહેવાને લાયક પણ નથી. એમને કંઈક કરી અને સમાજ, જે સંત સમાજ છે તેમાંથી બહાર કાઢવાની જરૂર હવે આવી ચૂકી છે. બાપુ કુશાગ્ર, અને સંત કહેવાની જરૂર નથી એ તો આપણે કહીએ છીએ, પણ ત્યાં સુધી બી એને ભેગ પહેરેલો છે ને ભેગમાંથી એને કાઢવામાં એના ગુરુ અને એના અખાડો નહીં કરે ત્યાં સુધી લોકો એને સંત જ કહે છે. આ પ્રણાલી છે આપણી. અને હું એવું નથી કહેતો કે એને સારું કામ કર્યું છે, પણ એ બહુ જ કરવી વાત છે. અને તમે જુઓ કે આપણે ત્યાં ક્યાંક ને ક્યાંક કાયદો કાચો પડે છે એવું મને દેખાય. તમે વિચાર કરો, અત્યારે હું કોસાગરા બહુ ખુલ્લા દિલે કહું કે આવા આમની સામે કેસ દાખલ કરવાની વાત થઈ રહી છે એટલે મને સારું લાગશે અતુલ દવે જો કેસ દાખલ કરે તો ખૂબ સારું છે. પણ બેઝિકલી તમે જુઓ અત્યાર સુધી 14 થી 15 આવા લોકો પર એક સંપ્રદાયના લેન્ડ ગ્રેબરિંગ, બળાત્કાર ને બધા જ ના આરોપી ભાગેડ્યું છે. અત્યારે એમની પર અત્યાર લગી ધરપકડ પણ નથી થઈ. 1.5 વર્ષ થઈ ગયું હ્યુમન ઇન્ટેલિજન્સની વાતો કરવા વાળા, આપણા સક્ષમ કાયદો ચમરબંધીને નહીં છોડી એવી વાતો કરવા વાળા એકેની ધરપકડ નથી થઈ. એ પણ કડવું સત્ય જ છે. એટલે આ વાતને ખૂબ ધ્યાનથી જોવાની જરૂર છે કે ખાલી આપણે બોલીએ છીએ, લડીએ છીએ, વસ્તુ બરોબર છે, આપણા મનમાં ફિટકાર વર્તે છે, પણ જ્યારે તમે જુઓ કે એ આવું જયારે થાય છે ત્યારે કોઈ એક્શન નથી લેવાતા, તે પણ દુઃખદ વાત છે. કારણ કે ક્યાંક ને ક્યાંક સરકારનો પોતાનો અધિકાર છે સુઓ મોટો દાખલ થઈને એક્શન લેવી, તે નથી લેવાતા. એ બાબત પણ આંખે ઉડીને વળગી એવી છે. તો એ આશ્રમ, જે તે આશ્રમ હોય, એ આશ્રમ સામે પણ શું કાર્યવાહી થઈ શકે બાપુ? કારણ કે અત્યારની જે સ્થિતિ છે, એક આશ્રમની અંદર જ જ્યારે 2-3 કિસ્સાઓ વિવાદ સામે આવતા હોય તો શું તેની સામે પણ કોઈ કાર્યવાહી? આપણે જે આશ્રમ ટ્રસ્ટ સંચાલિત હોય છે, ટ્રસ્ટને સંચાલિત હોય છે, ટ્રસ્ટના સર્વા આશ્રમના કરતા હરતા ચાહતા લોકો હોય છે. એના પીટીઆર પ્રમાણે એની સામે તમે ચેરિટી કમિશનરમાં લખી શકો, બાકી બીજું કંઈ કરી શકાતું નથી હોતું. કારણ કે એ ત્યાં સુધી કાયદાકીય સકંજો ગેરવાતો, આપણા કાયદાની અંદર એવી કોઈ વ્યવસ્થા નથી કે આવી રીતનું કર્મ થાય છે. બધે જ તમે જુઓ કે એવું નથી કે સનાતનના આશ્રમોમાં થાય છે, મદ્રેસાઓમાં પણ થાય છે, બધે થાય છે, ચર્ચોમાં પણ થાય છે, પણ તેની સામે શું એક્શન લેવા તે બાબતની કોઈ ચોખવટ કાયદામાં નથી. બરાબર. અને અતુલભાઈ, જે રીતે આ એક યુવક આપની પાસે આવે છે, શું અન્ય કોઈ એવા પીડિત કે પછી અન્ય એવા કોઈ સાક્ષીઓ છે કે જે પણ આપની સામે આવ્યા હોય અને આ રીતની રજૂઆત આપની સમક્ષ કરી હોય? હું આજે જ્યારે પોલીસ સ્ટેશન જઈશ, સરખેજ પોલીસ સ્ટેશન, ત્યારે સાર્વજનિક રૂપે સરકારને પણ વિનંતી કરીશ કે ભાઈ આપ સરકારી રાહે જ આવી એક જાહેરાત કરવામાં આવે. કેમ કે સરકાર જાહેરાત કરે અને પોલીસ જાહેરાત કરે તો એની ઉપર વધુ વિશ્વાસ લોકો મૂકી શકતા હોય છે. અને સરકાર જો આવી જાહેરાત કરશે કે જે કોઈ લોકો સાથે આવી રીતના કૃત્યો થયા છે એ યુવાનો જો બહાર આવવા માગતા હોય તો એકાદ એવું બની શકે કે એમની ઓળખ છુપી રાખીને, કાયદાકીય જરૂર હોય ત્યાં ભલે એમની ઓળખ પ્રસ્થાપિત કરે, પણ જાહેરમાં એમની ઓળખ છુપી રાખી અને આવા શેતાનો વિરુદ્ધ કાર્યવાહી થશે તો મને વિશ્વાસ છે કે આવા અનેક યુવાનો બહાર આવશે ને આવા અનેક સાધુના નામે શેતાનને હવસખોર બની અને જે આવી જગ્યા ઉપર બેઠા છે ને એવા લોકોની કામલીલાનો પર્દાફાશ થશે. મારો આશય ફક્ત એટલો જ છે કે આવા તત્વોના હિસાબે જે સનાતન ધર્મને કલંક સમાન છે અને સનાતન ધર્મ આમના હિસાબે ઝાખપ લાગી રહી છે અને સાધુત્વ લજવાઈ રહ્યું છે આવા લોકોના હિસાબે, એ રોકાય અને સનાતન ધર્મ ઉપર ભવિષ્યમાં કોઈ આંગળી ન ચીંધી શકે,
કોઈ સંતોના ચરણોમાં નમન કરતાં પહેલાં એના મનમાં શંકા કુશંકા ન રહે કે હું જે સંતના ચરણમાં નમું છું ને એ સંત પાછલા દરવાજે અથવા બંધ રૂમમાં આવા કૃત્યો કરતો હશે, આવો એક વિશ્વાસ પ્રસ્થાપિત થાય એ માટેની મારી આ લડાઈ છે. અને વિશેષ તો એ યુવાનને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે જે યુવાને આટલી હિંમત કરી, અને આ તો એક દાખલો બનશે કે કોઈ યુવાને આટલી હિંમત કરીને વિડીયો બનાવ્યો. હવે કામ સરકારનું છે, પોલીસનું છે કે એમાં આગળ કેવી તપાસ કરે છે અને આવા શેતાનો વિરુદ્ધ કેવા પગલાં લે છે. બિલકુલ બિલકુલ. અને બાપુ એ પણ જાણવું જરૂરી છે, કારણ કે અત્યારની જે સ્થિતિ સામે આવી અને ત્યારબાદ આશ્રમોમાંથી જે પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે, તો સવાલ એ પણ થાય કે શું આશ્રમની અંદર શું થઈ રહ્યું છે તે કોઈને ખબર નથી, કોઈ જાણતું નથી કે આશ્રમની અંદર આવા ધંધા પણ થતા હશે. તો શું આશ્રમની અંદર એ પ્રકારની દેખરેખ કે પછી એ પ્રકારની કોઈ મજબૂતાઈ છે કે ત્યાં આગળ શું ચાલી રહ્યું છે શું નહીં તેની પણ ખરાઈ કરવામાં આવે તેમના યોગ્ય ગુરુઓ દ્વારા, કાં તો પછી જે સંપ્રદાયના ટ્રસ્ટીઓ તેમના દ્વારા, કે પછી તેમની દેખરેખ હેઠળ જ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય? આશ્રમ હોય ને તો આશ્રમના ગુરુ, જેનો મૂળ આશ્રમ છે તેને જવાબદારી સોંપી હોય, તેની જવાબદારી છે તેને દેખરેખ રાખવી જોઈએ. સાથે સાથે જે સંપ્રદાયનો આશ્રમ હોય તે સંપ્રદાય વાળાએ આશ્રમ પર દેખરેખ રાખવી જોઈએ. આમ જનતા કે બીજા લોકો તો જશે ત્યારે ચોખ્ખું જ દેખાશે, એને શું ખબર પડશે? એટલે એ લોકોએ ધ્યાન આપવાની જરૂર હોય છે, જેમાં ક્યાંક વહીવટદારો કાચા પડતા એવું લાગે છે. કારણ કે ત્યાં જઈને પ્રત્યક્ષ એનો અનુભવ કરવો પડે કે ભાઈ આમાં શું છે, કેમ આવું છે, કેમ નથી થતું, આમાં આનો વહીવટ કેવો છે, લોકોને મળીને નક્કી કરાતું હોય છે. એ જે થતું નથી તેનું જ આ કારણ છે. કારણ કે જે બાબતનું દબાણ કે કંટ્રોલ હોવો જોઈએ તે કંટ્રોલ દેખાતો નથી. અને કંટ્રોલ પણ હવે ક્યાંક એવું બને કે જે સંત સમાજની સંસ્થાઓ હોય તે પણ ક્યાંક ક્યાંક આ પ્રકારની દેખરેખ કરે, એવા કોઈ આયોજન થઈ શકે જેને કારણે આ પ્રકારના જે તત્વો છે, જે બની બેઠેલા સાધુઓ છે અને જે ભગવા પાછળ છુપાયેલા શેતાનો આવી ચૂક્યા છે તેમને કાબૂમાં કરી શકાય? સરકાર તરફથી કોઈ સંત સમિતિ રચના થાય ને તેમાં થાય તો બની શકે. અધરવાઇઝ તમને ચોખ્ખી જ વાત કહી દઉં કે એક સંપ્રદાયનો સાધુ બીજા સંપ્રદાયની અંદર બોલી નથી શકતો, એ અમારી લિમિટ હોય. બિલકુલ. અને અતુલભાઈ, આ જે કિસ્સાઓ સામે આવ્યા, 2 જેટલા કિસ્સા આપે કીધા, એક તો કેવડિયાની પણ ઘટના અને સાથે જ ભારતીય આશ્રમની, શું ભારતીય આશ્રમમાં જ આ પ્રકારની ઘટનાઓ થાય છે કે પછી અન્ય એવા આશ્રમો છે કે જ્યાં આગળ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હશે અને એને પણ આપ કોન્ટેક્ટ કરી રહ્યા છો? હવે આ વિષયમાં સરકારની પાસે જઈને રજૂઆત પણ કરવાનો છું, પણ સવિશેષ જેમ જ્યોતિનાથ બાપુએ કીધું કે જે આશ્રમના મુખ્ય મહંત છે એ મહંતની વિશેષ જવાબદારી બને છે કે એમના તાબા હેઠળના જે કોઈ આશ્રમો છે એમાં અગર કોઈ આવું ચાલતું હોય તો એમની ઇન્ટરનલની તપાસ પણ કરાવી જોઈએ. એટલે આ આખો વિષય જે છે ભારતીય આશ્રમનો, એના મુખ્ય મહંત છે હરિહરાનંદ બાપુ. તો આ વિષયની અંદર સીધી નૈતિક જવાબદારી હરિહરાનંદ બાપુની બને છે કે ભાઈ આવું બન્યા પછી મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે 24 કલાક થઈ ગયા આ વિડીયો બહાર આવે. ગઈકાલ સાંજે 5 વાગે અમે વિડીયો જાહેર કર્યો છે, એ પછી હરિહરાનંદ બાપુએ એક પણ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે ભાઈ અગર મારા આશ્રમમાં આવું કંઈ પણ ચાલતું હશે તો હું સામે ચાલીને પોલીસ ફરિયાદ કરવા જઈશ, અને કોઈ બાળક સાથે આવું થયું હશે તો હું એ બાળકની સાથે રહી અને એને ન્યાય અપાવીશ. મને દુઃખ સાથે કહેવું પડે છે કે આશ્રમના જે મુખ્ય મહંત છે, જેમની સીધી જવાબદારી બને છે, એ હરિહરાનંદ બાપુએ આ બાબતે કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ નથી આપ્યું. કેમ કે એમને કદાચ એવી ખબર હોય કે પાછલા બારણે કંઈ ચાલતું હોય ને એ પોતે જ એમના આવા આશ્રમોના કુકર્મો ઉપર ઢાંક પીછાડો કરવા માગતા હોય તો જ ન બોલે. બાકી અગર જો સંત પોતે એમ હોય કે ના ભાઈ આપણા આશ્રમમાં જરા પણ ખોટું ના ચાલવું જોઈએ તો એ પોતે 1 કલાકની અંદર બહાર આવી જવા જોઈતા હતા. કેમ કે હું ગઈકાલે જ્યારે વિડીયો જાહેર કર્યા ત્યારે સરખેજ આશ્રમની, ભારતીય આશ્રમની સામે જ ઊભા મેં વિડીયો જાહેર કર્યા હતા. એ લોકો બધા જોતા જ હતા. જો એમનામાં નૈતિકતા જેવું હોત ને તો 10 જ મિનિટમાં હરિહરાનંદનું નિવેદન આવી ગયું હોત. પરંતુ અફસોસની વાત એ છે કે એના મુખ્ય મહંત મૌન ધારણ કરીને બેઠા છે. પરંતુ આ બાબતે અમે જરાય ચૂપ રહેવાના મતના નથી. આ વિષયમાં સરકારને રજૂઆત પણ કરીશું અને સાર્વજનિક રૂપે મારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ હું રજૂઆત કરીશ કે કોઈ પણ બાળક સાથે આવું કૃત્ય થયું હોય તો એ બાળક વિના સંકોચે મારો સંપર્ક કરે. હું એમની આઈડેન્ટિટી ગુપ્ત રાખીને એમને ન્યાય અપાવવા માટે એમની સાથે જે આવા હેવાનોએ કૃત્યો કર્યા છે અને સાધુના વેશમાં શેતાન બનીને આવા જગ્યા ઉપર કબજો જમાવીને બેઠા છે એમને ઉઘાડા પાડવા માટે એમની સાથે ઉભો રહીશ
અને સરકારને પણ વિનંતી કરું છું કે આવા જેટલા હેવાનો છે અને સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે એવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય. બિલકુલ બિલકુલ. અને બાપુ એક મહાનતા સનાતન ધર્મની રહી છે કે ઘરે કોઈ પણ આવે ને તેને ભૂખ્યો ન જવા દે, તેને પાણી વગર ન જવા દે, અને જ્યારે સાધુ સંત ત્યાં આગળ પહોંચતા હોય ને તો તેને નતમસ્તક થઈ અને તેના આશીર્વાદ લે અને તેની સેવા કરે. પરંતુ આ પ્રકારના અનેક ઢોંગીઓ છે તે હવે ભગવો ધારણ કરીને આવતા થઈ ચૂક્યા છે. તેમને ખબર પડી ગઈ હશે કે ભોલી ભાલી જનતા છે સનાતનની, અને આ રીતે તે માની લે છે કે અમે સાધુ છે, અમે ભગવાધારી છે. પરંતુ એ ઢોંગીઓને અને જે સાચા સંતો છે તેમને પારખવા કઈ રીતે, એ એમની ઓળખ કેવી રીતે કરવી, તેમાં ફરક કેવી રીતે કાઢવો? પહેલા તો આડંબરથી દૂર રહે, સહજતાથી જીવે, કોઈ દેખાડો ના હોય, એ સાચો સાધુ. મેં પહેલા કીધું કે સાદું જીવન ત્યાંથી સાચું થાય. ખોટા આડંબર રાખે, બાઉન્સરો રાખે, તો મને સમજણ નથી પડતી બાવાના બાઉન્સર જેવું છે. શાના માટે બાઉન્સર રાખવાનું? શાના માટે પોતાની સિક્યુરિટી હોવી જોઈએ? તમને સમાજમાં શું એવું કરો છો કે તમને ડર લાગે? કેમ? આ બધાથી દૂર રહેવાની જરૂર છે. બીજું કે ખોટા પક્કાથી અંજાઈ ન જવું, સહજતાથી જીવતા સંતો, જેની પરિભાષા, તેનું વાણી ને વર્તન એક જ હોય, ત્યાંથી તમે એને ઓળખી શકો. બાકી તો બધા જ રાવણ બી ભગવો પહેરીને જ આવ્યો તો ભાઈ સીતાનું હરણ કરો. બિલકુલ બિલકુલ. એટલે એ પણ છે કે જે અગાઉ પણ આપણે જોયું છે, અને સાથે એ જ ભગવાનને કેટલું માન મળતું હોય અને તેને જ લઈ અને આવા જે પાખંડીઓ છે અને આવા ઢોંગીઓ છે તે આવી રીતના કારસ્તાન કરી જતા હોય છે. અને અંતે એક જ સવાલ કે હવે અતુલભાઈ આગળ કયા પ્રકારની કાર્યવાહી? આપ કેસ તો કરવાના છો પોલીસ સ્ટેશનમાં જઈને, પરંતુ શું અન્ય એ તમામ લોકો પીડિતો છે તે પણ સામે આવશે? અને સાથે જ આપણે તે તમામને લઈને શું સંદેશો ટૂંકમાં? હવે આમાં તો સરકારનો વિષય છે. હમણાં હું 6 વાગે સરખેજ પોલીસ સ્ટેશન જાઉં છું એ છોકરાને લઈને, જે છોકરા સાથે ઈકા ભારતીએ આવું કૃત્ય કર્યું છે એને લઈને, અને પછી ફરિયાદ કેટલા સમયમાં દાખલ થાય છે અને તપાસ કેટલા સમયમાં શરૂ થાય છે, અને સરકારી રાહે આવી જાહેરાત ક્યારે થાય છે એની રાહ જોઈશું. અન્યથા અમે સરકારને મળીને રજૂઆત કરીશું કે આની એસઆઈટીની તપાસ કરાવો, કેમ કે આ બહુ જ ગંભીર મામલો છે અને બની શકે કે આવું અનેક જગ્યાએ બનતું હોય અને આ જ આશ્રમમાં અનેક યુવાનો સાથે પણ આવું થયું હોય. તો હવે આ વસ્તુ સરકારને જોવાની છે અને જે એમના સંત સમાજના જે વડાઓ છે એમને જોવાની છે, અને આનો મુખ્ય જે વ્યક્તિ છે હરિહરાનંદ એમને જોવાની છે કે ભાઈ આ બાબતે એમને કઈ રીતે આગળ. હું તો એવું માનું છું કે ખરેખર હરિહરાનંદ બાપુએ અમારી સાથે આવીને આ યુવાનની ફરિયાદ દાખલ કરાવવી જોઈએ. બિલકુલ બિલકુલ. પરંતુ હજી સુધી હરિહરાનંદ બહાર નથી આવ્યા, એ ખૂબ જ અફસોસની વાત છે. બિલકુલ. અને સવાલ એ જ છે કે ક્યાં છે અત્યારે હરિહરાનંદ, અને તેને જ લઈ અને શા માટે અત્યારે આ સમગ્ર ઘટના બાદ મૌન સેવી રહ્યા છે તે પણ સવાલ ઊભો કરી રહ્યા છે. આ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. અને હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. નમસ્કાર.